ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનાને ચારેકોર હાહાકાર મચાવી દીધો છે। અત્યાર સુધીનો મૃત્યુઆંક 35ને સ્પર્શી ગયો હોવાનો અહેવાલ છે। મૃતકના શબ એટલા ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવા માટે હવે ડીએનએ ટેસ્ટનો સહારો લેવાની ફરજ પડી રહી છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ આપની પ્રતિક્રિયા આપી હતી। જે પણ મૃતકો છે આમ તો એમની કિંમત ન થાય, પરંતુ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળે અને આવી દુર્ઘટનાઓ બીજી વાર ન થાય એના માટે સરકાર હવે કડક પગલાં લે, કારણ કે આ ઘટનાઓ એટલી વધી રહી છે। મેં ફરીથી કીધું કે અત્યારે ગુજરાત આખું હિબકે ચડ્યું છે, એટલે રાજનીતિ કરવાની વાત નથી, પરંતુ જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાય અને બીજી વાર આવી દુર્ઘટનાઓ ન થાય અને આપણા ગુજરાતી બાળકો, ગુજરાતી માતા પિતા જ્યાં પણ હરવા ફરવા જતા હોય તો એને ડર ન બેસે એવું વાતાવરણ ઊભું કરવા હું મુખ્યમંત્રીશ્રીને અપીલ કરું છું, કારણ કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને મૃત્યુઆંક હજી વધી રહ્યો છે। એ પણ એક મને લાગે છે કે હચમચાવી નાખે એવી ઘટના થઈ રહી છે। એટલે એટલું ચોક્કસ કહીશ કે આ આગની ઘટનાઓ જે ગુજરાતમાં વારે વારે બને છે એમાં ફાયરની એનઓસી છે કે નહીં, એમણે યોગ્ય નિયમોના પાલન કર્યા છે કે નહીં, એને નીકળવાની બહાર દરવાજાઓ કેટલા હતા, શું વ્યવસ્થાઓ છે, આ બધું પણ એક ચકાસણી કરી અને તંત્ર સામે પણ, જવાબદાર તંત્ર સામે પણ યોગ્ય પગલાં લેવાય એ ખૂબ જરૂરી છે। જય હિન્દ, જય ભારત।